નમસ્કાર. આદરણીય મંચસ્થ મહાનુભાવો સર્વે, શાળાના બાળકો તથા જેમના માટે આજનો આ કાર્યક્રમ આકારિત થયો છે એવા ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો. દરેક પ્રગતિશીલ વ્યક્તિ પોતાના જીવનના વિવિધ તબક્કામાંથી પસાર થઈ સિદ્ધિના શિખરે પહોંચે છે. તમે પણ તમારા શિક્ષણનો પ્રથમ તબક્કો એવું પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણ માટે જઈ રહ્યા છો. આ શાળામાં તમે શિક્ષણની પાપા પગલી ભરી અને ક્રમશઃ વિકાસ પામ્યા છો, પરંતુ હવે તમારે શિક્ષણ રૂપી ગગનમાં ઉડાન ભરવાની છે. આજના તીવ્ર હરીફાઈના યુગમાં તમારે સખત મહેનત કરવી પડશે. ઋગ્વેદમાં ઉલ્લેખ છે એમ વિદ્યાની 1/4 ભાગની પ્રાપ્તિ ગુરુ પાસેથી થાય છે, બીજા ચોથા ભાગની પ્રાપ્તિ સ્વ અધ્યયન દ્વારા થાય છે, ત્રીજા ચોથા ભાગની પ્રાપ્તિ મિત્ર પાસેથી અને ચોથા ભાગની પ્રાપ્તિ ખુદ પોતાની જિંદગીમાંથી થાય છે. ગુરુ તમને પ્રેરે, તમને માર્ગદર્શન આપે, પણ અભ્યાસ તો તમારે જ કરવો પડે. દરેક વ્યક્તિ પોતાના સ્વબળ દ્વારા જ વિકાસ પામી શકે. મહાન વૈજ્ઞાનિક આઇન્સ્ટાઈનને કોઈ તેમની સફળતાનું રહસ્ય પૂછ્યું ત્યારે તેમણે કીધું કે મારી સફળતાનો પ્રથમ 25% શ્રેય હું સખત મહેનતને આપું છું, બીજા 25% શ્રેય હું સખત મહેનતને આપું છું, ત્રીજા 25% શ્રેય સખત મહેનતને આપું છું અને ચોથા 25% શ્રેય પણ સખત મહેનતને આપું છું. યાદ રાખજો, જીવનના દરેક તબક્કે સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. થોડા સમય પહેલાં જ રજૂ થયેલી મેરી કોમમાં જ્યારે મેરી કોમને બોક્સિંગ શીખવા માટે મંજૂરી આપતા પહેલાં એના કોચ એને કહે છે કે હું તને બોક્સિંગ શા માટે શીખવું, એના 5 કારણ મને જણાવ. ત્યારે એનો જવાબ આ પ્રમાણે હતો कि मेरा पहला कारण है आई लव बॉक्सिंग, दूसरा कारण आई लव बॉक्सिंग, तीसरा कारण आई लव बॉक्सिंग, चौथा कारण आई लव बॉक्सिंग. અને અંતમાં કહે છે કે આ 5મા કારણ बताने की जरूरत है क्या? તમે પણ આ જ જનૂન અને આ જ લગનથી જો તમારા અધ્યયનમાં શિક્ષણમાં વળગી રહેશો તો તમારા લક્ષ્ય સુધી અવશ્ય જ પહોંચી શકશો.